નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમમાં. હું છું આપની સાથે રાધા, મારી સાથે મારા સહયોગી વત્સલ પણ આપણી સાથે જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલમાં આજે આપની મુલાકાત એવા વ્યક્તિ વિશેષની સાથે કરાવી છે જેઓ કથાકાર છે અને કહેવાય છે ને કે જેમની વાણીમાં માં સરસ્વતીનો વાસ હોય, જેમના શબ્દે શબ્દમાં આધ્યાત્મિકતા નીતરતી હોય છે. એ કે જેઓ જ્યારે વાત કરતા હોય છે ત્યારે માત્ર શબ્દો નહીં પરંતુ સાથે સાથે આશીર્વાદ પણ ઝરતા હોય છે. કેટલાય લોકોને આધ્યાત્મ તરફ વાળનાર કથાકાર શ્રી કનકેશ્વરી દેવીજી આપણી સાથે જોડાયા છે. માતાજી, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમમાં. ધન્યવાદ. માતાજી, આપે જણાવ્યું કે 700 થી વધારે કથા, 750 થી વધારે આપણે કથા કરી છે. તો જ્યારે આપ અહીંયા ઉપસ્થિત છો, અમારા દર્શક મિત્રોને અને આપણે આ શોની શરૂઆત આપની ગમતી ચોપાઈથી કરીએ. જી. બીનું સત્સંગ વિવેક ના હોઈ, રામ કૃપા બિન સુલભ ન સોઈ. બીનું સત્સંગ વિવેક ના હોય. ખૂબ સરસ. કોઈ વાજિંત્ર નથી, કોઈ તાલ નથી, છતાં પણ એમ કર્ણપ્રિય લાગે છે. સાંભળવામાં જ એમ થાય છે કે અત્યારે અમે કોઈ સત્સંગમાં બેઠા છીએ. કનકેશ્વરી આપનું નામ, અને આપને તો ખબર જ હશે કે ગીરમાં જે કનકાઈ માતા બિરાજિત છે, તો આ કનકેશ્વરી દેવી અને એ કનકાઈ માતાની વચ્ચે શું કનેક્શન છે? એ કનેક્શન એ છે કે અમારા ગુરુ મહારાજ ગીરમાં જે કનકાઈ છે મંદિર, એ સ્થાનને માનતા હતા ખૂબ. અચ્છા. જોકે એ અવધૂત હતા ગુરુ મહારાજ, એટલે આવી બધી વાત ખોલે કે કોઈ વાત ન કરે આવી કે ભાઈ ત્યાં આવું સ્થાન છે, આમ છે, તેમ છે. પણ મારું નામકરણ એમણે કર્યું એ એક ઘટના ઉપરથી પણ કર્યું હતું. એ સ્થાનને માનતા હતા કારણ કે એમની તપસ્યા ગિરનારમાં જ થઈ. આશ્રમ એ બનાવતા નહીં ક્યારેય. ગિરનારમાં કોઈ ગુફામાં કે વૃક્ષની ઝાડમાં એક સાલ બાંધી દે ને એમાં સુઈ જાય, ઉપર ચડીને ખોયાની જેમ એમાં સુઈ જાય, પાંદડા ને બધું જમી લે. એટલે એમની તપસ્યા બધી ગિરનારમાં થઈ. એટલે સ્થાનથી પરિચિત હતા. હું નથી બચપણથી કોઈ એ સ્થાનથી પરિચિત. અને એક ઘટના બી અમારા વચ્ચે એવી બની હતી કે એમણે મને એકવાર એક ડબ્બો આટલો સ્ટીલનો આપ્યો. અમે મોરબી શમશાનમાં રહેતા હતા. એક સ્ટીલનો ડબ્બો, ખૂબ વજન હતો એમાં. તો એમણે મને કહ્યું કે આ ભવિષ્ય કામ આવશે અને આનાથી સમાજમાં આપણી એમ કે થોડી પ્રતિષ્ઠા દેખાય, એક પરીક્ષાનો ભાગ હશે. તો મેં ડબ્બો ખોલ્યો તો બધી સોનાની વસ્તુઓ હતી અંદર, ઘણી બધી હતી. અચ્છા. અમે તો શમશાનમાં રહેતા હતા, ખુલ્લા શમશાનમાં, કોઈ આશ્રમ બી નહોતો. એ સમયની વાત છે. તો મેં કહ્યું આ મારે શું કામ આવે? તો કે આ તો આધાર કહેવાય, સોનું છે. તો પછી મેં કહ્યું ભાઈ મારે તો, હું તો આ આધાર ઉપર નીકળી નથી. મારો આધાર તો આપનું સાનિધ્ય છે, આપનું ચરણ છે. સાચવવાનું હોય તો સાચવી દઉં કોઈ જગ્યા ઉપર, પણ આ તો મારી નથી પ્રતિષ્ઠા કે નથી આધાર. તો કે તો સારું, તો હું કોઈ પણ આપી દઉં. મેં તો આપી દઉં. મેં એ ડબ્બો એમને પરત આપ્યો. બહુ જ પ્રસન્ન થયા, બહુ જ. અને ત્યારે સુવર્ણ ઉપરથી નામ મારું એમને આપ્યું. અને એમ બી બોલ્યા કે હું આટલો ત્યાગ હોય તો માણસ હરતું ફરતું ઘરેણું બની જાય. ત્યારે એવી ખબર નહોતી કે આપણે કોઈ કથા ક્ષેત્રમાં જશું કે ઘર તો મેં છોડી દીધેલું જ હતું.
હું સાધુ સંન્યાસી જ હતી એ સમયે, પણ આ કથા માટે જ સાધુ બનવાનું નહોતું, કે કથા માટે ઘર છોડવાનું નહોતું, સંન્યાસ માટે છોડવાનું હતું. પછી એ સમયે એમને આ નામકરણ મારું કર્યું. આજથી હું તને કનકેશ્વરી કહીશ. અચ્છા. પછી મને એના 2 વર્ષ પછી ખ્યાલ આવ્યો કે આ નામનું કોઈ મંદિર પણ છે, કનકેશ્વરી. વાહ. માતાજી, આપે કહ્યું જે ગુરુનું મહત્વ એ આપની પાસેથી જાણવું છે, કારણ કે આપણે તો એવું કહેવાય, ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદીઓ બતાય. અને મેં આપના વિડીયો પણ જોયા છે, એમાં પણ કે કોઈક વ્યક્તિ કે જે ધર્મમાં ખૂબ માને છે, ભગવાનને ખૂબ માને છે, પણ જ્યાં સુધી તમે 50 વર્ષ 60 વર્ષ ધર્મ ભક્તિ કર્યું, પણ કોઈક રાહ ચીંધનાર વ્યક્તિ કે જેનું જીવનમાં કેટલું મહત્વ હોવું જોઈએ, ગુરુનું જીવનમાં કેટલું મહત્વ છે આ દિશામાં? 2 વાત છે. રાહ ચીંધનાર ગુરુ અને દ્રષ્ટિ ખોલનાર એ તત્વજ્ઞ ગુરુ. માની લો કે કદાચ રાહ ચીંધનાર ગુરુની માણસ વધારે પડતા હોશિયાર હોય, આ તે ના પણ જરૂર પડે, પોતે મહેનત કરી લે, ખૂબ પુસ્તકોથી અનુભવ કરી લે, ઓછી પણ જરૂર પડે, માની લઈએ 1 મિનિટ માટે. બાકી તો આપણે માનીએ છીએ કે સામાન્ય કામમાં બી કોઈ શીખડાવનાર જોઈએ છે. ખાલી ABCD કે ક ખ ગ ઘ એ પણ આપણે જાતે શરૂ નથી થયા, ત્યાંથી જરૂર તો છે. કદાચ બની શકે કે ભાઈ ચલો કોઈ વધારે એટલા સ્માર્ટ હોઈ શકે કે એને કોઈ ની જરૂર વગર કે પોતાની રીતે કોઈ, પણ જ્યાં વિષય તત્વજ્ઞ ગુરુનો છે, દ્રષ્ટિ ખોલવા માટે, એ ગુરુ સિવાય શક્ય જ નથી. એ શક્ય નથી. ઈશ્વર આંખ આપે અને ઈશ્વરની આપેલી આંખથી દુનિયા દેખાય, પણ ઈશ્વર ના દેખાય. આંખ ભલે ભગવાન જ આપે છે, પણ ભગવાનની જ આપેલી આંખથી ભગવાન નથી દેખાતા. પણ સદગુરુની આપેલી આંખથી પરમાત્મા દેખાય. આંખ આપનારો જો જોવો હોય તો એ આંખ એ ગુરુ જ આપી શકે. એટલે શાસ્ત્રો પણ જયારે કહે છે ગુરુ વિનું ભવ નિધિ તરહી ન કોઈ, બ્રહ્મા વિષ્ણુ કે શંકર પણ જો પૃથ્વી ઉપર આવી જાય તો એમને ગુરુની આવશ્યકતા નહીં, અનિવાર્યતા છે. અચ્છા. તમે ઈશ્વરની વાત કરી, ત્યાગની વાત કરી. શું આજના સમયમાં ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે, અને ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે આજના સમયની અંદર શું ત્યાગ કરવું પડે? શાસ્ત્રોના આધારે કહીએ તો ભાગવત એમ કે છે, કલી નામ સદસો કોપી યુગો નાસ્તિ વરાનને. પરમાત્માનો અનુભૂતિ કરવા માટે સૌથી સારો યુગ છે. અચ્છા. કલિયુગ સૌથી સારો યુગ છે. ત્યાગ એના માટે કોઈ ઘરના ત્યાગની કે કોઈ સ્થાનના ત્યાગની તો જરૂર જ નથી. એ તો આ સૌ સમજી શકે. ઈશ્વર દૂર પણ નથી અને ક્રૂર પણ નથી. કોઈ ક્રૂર હોય તો ના મળે અને જે દૂર હોય તે ના મળે. પણ ભગવાનને તો બેમાંથી એક વસ્તુ લાગુ નથી પડતી કે દૂર પણ નથી અને એ ક્રૂર પણ નથી. માત્ર માણસ મનનું સાંભળવાનું થોડું ઓછું કરે અને આત્માનું સાંભળવાનું શરૂ કરે, એટલું કાફી છે. એ કેવી રીતે થઈ શકે? આત્માનો અવાજ 24 કલાક છે, સતત છે. ભગવાને એ સમયે જ ગીતા સંભળાવી હતી એવું નથી. ગીતા બંધ જ નથી થઈ. આપણે અર્જુન થવું પડે, કારણ કે લોકો શું કહે છે અને લોકો શું કરે છે, લોકો શું કહે છે ને લોકો શું કરે છે, બસ એમાંથી હટીને શાસ્ત્ર શું કહે છે
એ સમજવાની જો પ્રયત્ન થાય તો આત્માની વાણી જેટલી નજીક છે એટલી કોઈની નથી. પણ આપણા અને આત્માના અવાજ વચ્ચે જે મનનો શોર છે, ઘણી વાર ફોન આવે ને અને આજુબાજુમાં કોઈ અવાજ કરતું હોય તો આપણે બાજુવાળાને કહીએ કે ભાઈ તમે શાંતિ રાખો, કારણ કે એ અવાજ આપણને પેલો અવાજ ન સાંભળવા દે જે ફોનમાં સામે કોઈ બોલે છે, આપણા નજીકના અવાજ. તો એ આપણે બંધ કરવા પડે તો આપણને જે ફોનમાં સામેથી કોઈ બોલે છે આપણને સાફ અવાજ આવે. તો આપણા મનના જે દેકારા છે એ એટલો બધો શોર છે કે જેના કારણે આપણને આત્માનો અવાજ સાફ મળતો નથી. પણ મનને સાંભળવા કરતા આત્માનો અવાજ સાંભળીએ, કારણ કે બેયની પસંદ જુદી છે. મનને અંધારું જ ગમે, આત્માને અજવાળું જ ગમે. મનને નીચાય જ ગમે, આત્માને ઊંચાય જ ગમે. મનને દુર્ગંધ જ ગમે, આને સુગંધ. બિલકુલ બંનેની જે ચોઈસ છે એ ક્યાંય મેળ નથી. જ્યાં સુધી મન છે ત્યાં સુધી બધી તકલીફો છે. માતાજી, આજના આધુનિક યુગમાં, આ સતત દોડતા યુગમાં, જો એક સામાન્ય માણસને ધર્મ તરફ એને વળવું છે અથવા તો એની દિનચર્યામાં શું મહત્વનું હોવું જોઈએ ધર્મ તરફ વળવા માટે? એ સમયની સાથે સાથે અને સાથે એ ભગવાનની સાથે જો રહેવાનો એ નાનકડો એક પ્રયાસ હોય તો શું હોવો જોઈએ? સમય કોઈ પણ હોય, પરમાત્મા તરફ જવા માટે કોઈ એવું જરૂરી નથી કે માણસ સતત ને સતત ભજન કરે, અખંડ રીતે ભજન કરે, આટલી બધી તપસ્યા કરે. કારણ કે અત્યારે શું થાય છે, નથી કરતા, સાવ નથી કરતા, અને કરે છે તો ગળા ડૂબ કરે છે. એ પણ જરૂરી નથી કે એમાં ડૂબી જાય. કોઈ પણ વસ્તુનો આનંદ લેવા માટે એમાંથી તમે નીકળો તો જ તમને એના પ્રવેશનો આનંદ આવે. પાણીમાં રહે તો માછલી તરસી મરી જાય. પાણીમાં માછલી તરસી મરી જાય. માછલીને પાણી પીવું હોય તો એને 2 સેકન્ડ માટે પણ બહાર જઈને અંદર જાય તો જ પાણી પી શકે. એમ ઘણી વખત લોકો સતત લાગી જાય જપમાં કે સતત તપસ્યાઓમાં, આ તે, તો પછી એમાં રસ નથી લઈ શકતા. ક્રિયા મહત્વની નથી, એમાં રસ લેવો મહત્વનો છે. તો આ સમયમાં ખાલી એટલું પકડી લઈ દોડધામ વાળી જિંદગીમાં પણ કે નિયમિતતા અને પોતાના ઉપર સ્વૈચ્છિક રીતે કોઈનું નિયંત્રણ સ્વીકારી લેવું જોઈએ. તમે અસંખ્ય કામો કરતા કરતા, સાધુ સંતો કામ કરીએ છીએ ને બધા, કદાચ એના બીજા લોકો કરતા વધારે કરતા હોય, અનેક ગણા કરતા હોય, પણ છતાં એમનું ચિત્તની જે શાંતિ છે એ ડોળાતી ના હોય. લોકોને નાની નાની બાબતમાં શાંતિ ડોળાઈ જતી હોય, જેમ પેલો એક કાંકરો પાણીમાં નાખીને તરંગવું, એ બધી જ ઘટનાઓ લોકોના અંદર તરંગ ઉત્પન્ન કરે. સાધુ સંતોને કેટલા બધા કામ હોય, કેટલી સંસ્થાઓ હોય, એમનું જો ચિત્ત ચકડોળે ચડી જાય તો એ સાધુ જ ના હોય, શોખથી થયા હોય અથવા. પણ આ વસ્તુ મહત્વની છે. કોઈ પણ એક સારો નિયમ જીવનમાં હોવો જોઈએ. નિયમ બંધન નથી, નિયમ મુક્તિનો ઉપાય છે. લોકોને નિયમ બંધન લાગે એટલે બધા નિયમથી, ભલે નાનો એવો નિયમ કે ચલો આટલા વાગે ઉઠી જાઉં, અથવા તો ઉઠીને 5 મિનિટ પણ શાંતિથી ધ્યાન કરવું, અથવા દિવસની, મારા અનુભવમાં કહું તો વધીને 10 થી 15 મિનિટ માણસ એક વાર કાઢે, પાક્કો સમય પકડીને, એમાં સમજૂતી ના કરે, બહાનાબાજી ન કરે, અને એક માત્ર 10 થી 15 મિનિટ નિયમથી કાઢવી, સ્મરણ માટે. આપણે જેને બી માનતા હોય
એમાં ચિત્તને ચોંટાડો. એ મોબાઈલ જો 10-15 મિનિટમાં એટલો ચાર્જ થઈ જતો હોય તો આપણે ના થઈ જાય. એટલે નિયમ જરૂરી છે, નિયમિતતા જરૂરી છે. ખાવામાં, પીવામાં, વ્યવહારમાં, કે ભાઈ હું આવું જ જીવીશ એ સિવાય નહીં, હું આવું જ જમીશ એ સિવાય નહીં, હું આ જ રસ્તે જઈશ એ સિવાય નહીં, હું આવું જ બોલીશ એ સિવાય નહીં. પછી પ્રલોભનો આવે સામે કે ભાઈ એ નિયમિતતા તોડવાથી આપણને લાભ થતા હોય, પણ એમાં અડગ રહેવું જોઈએ. અને અડગ કોણ રહે? જે કોઈના નિયંત્રણમાં હોય. મા બાપના નિયંત્રણમાં રહીએ તો બી સારી વાત છે, ગુરુના નિયંત્રણમાં રહીએ અથવા કોઈ ગ્રંથના નિયંત્રણમાં રહીએ, પણ આ 3 વસ્તુ જેનામાં હશે ને, નિયમિતતા અને નિયંત્રણ, કોઈનું પણ નિયંત્રણ આપણું જોઈએ ત્યાં સુધી જોઈએ જ્યાં સુધી આત્માના નિયંત્રણમાં ના આવી જાય, પછી કઈ જરૂર નથી. આ 3 વસ્તુ છે ને એ માણસને આત્માના અનુશાસનમાં લાવી દે. જે આત્માના જ અનુશાસનમાં છે એને પછી કોઈના અનુશાસનની જરૂર નથી. એને મા બાપ પણ છૂટ આપી દે કે ભાઈ તને યોગ્ય લાગે એમ કર, એનો વિશ્વાસ છે. ગુરુએ એમને છૂટ આપી દે કે તને યોગ્ય લાગે એમ કર. તમે ધર્મની વાત કરી તો અત્યારે વર્તમાન સમયમાં તમારા હિસાબથી ધર્મના નામે ધતિંગ શું છે? ધર્મમાં એવા કયા દૂષણ ઘૂસી ગયા છે કે જે આજે ધર્મને આડમાં રાખીને એ પ્રકારના કૃત્યો આચરવામાં આવે? ગણવા બેસીએ ને તો અંત ના આવે, એટલા બધા આવી ગયા છે. અને સૌથી વધારે મને જે લાગે છે ને, ધર્મના ક્ષેત્રમાં ધંધો બહુ આવી ગયો છે. કોઈ પણ વસ્તુને સીધું અર્થમાં કઈ રીતે રૂપાંતર કરવું, આનાથી શું મળશે? ધાર્મિક સ્થળો, ધાર્મિક સંસ્થાન બની ગયા. લોકોની આસ્થાને નબળાઈ માનીને એનાથી પૈસા કમાવાનું, એનાથી મોટો અપરાધ કયો હોય? કે લોકોની શ્રદ્ધા તો શક્તિ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો, તુલસીદાસજી કહે કે શ્રદ્ધા શક્તિ છે. પણ અત્યારે મોટે ભાગે લોકોની શ્રદ્ધાને કમજોરી માનવામાં આવે છે, નબળાઈ માનવામાં આવે છે કે ભાઈ આપણે આને જેવી માનતા લેવડાવશું એવી લઈ લેશે, જેમ કેશું તેમાં આપણી આગળ પાછળ દોડશે, કારણ કે આ માણસ શ્રદ્ધાળુ છે. તો કેટલી વિચિત્ર વાત લાગે આપણને કે ભાઈ શ્રદ્ધા તો એક બળ છે, એને જ નબળાઈ માની લઈએ અને એને જ નબળાઈ માનીને એનાથી જ ધંધો ચાલુ કરી દેવાનો. એ બહુ વિચિત્ર વસ્તુ છે, બહુ મોટો અપરાધ છે. એ છે ધર્મના નામથી પોતપોતાની ટીમ ઉભી કરવી, પોતપોતાના વાડા ઉભા કરી લેવા. પૂરો પ્રયત્ન આપણા જે સંતો હતા હજુ પણ હશે, પણ એવા ઓછા થઈ ગયા. અમારા ગુરુ મહારાજમાં અમે જે જોયું કે એ લોકો આપણને હટાવવાના પ્રયત્નો કરે, ખેંચવાના નહીં. કઈ રીતે આપણે એમનાથી હટીએ, દૂર થઈ જાય. એમ નહીં કે મને માનશો તો તમને આ લાભ થઈ જશે, મારી પાસે આવશો તો તમને લાભ થશે, એ નહીં. ક્યારેક કોઈ એમ કે, મારા ગુરુ મહારાજને કોઈ એમ કે ભાઈ આપના દર્શન કર્યા ને મારું આ કામ અટકેલું હતું, આપના દર્શન કર્યા ને પછી આ કામ અમારું પૂરું થઈ ગયું. તો ત્યાં સુધી કહેતા કે હવે ફરી વખત દર્શન કરશો તો પાછું બગડી જશે, એટલે આવશો જ નહીં, આવશો જ નહીં, ફરી વખત કરશો તો બગડી જશે. પણ અત્યારે શું છે કે લોકોને પોતાનું એક વાતાવરણ બનાવવું છે, એટલે ધર્મનો પ્રચાર થાય છે કે પોતાનો, એ જ એક સવાલ છે. 100%. કે ધર્મને પ્રચારની જરૂર છે, ઈશ્વરને પ્રચારની જરૂર નથી, ગુરુને પ્રચારની જરૂર નથી.
કારણ કે ભગવાનને પ્રચારની શું જરૂર, એ તો સ્વયં પ્રકાશ છે. એમ ગુરુને પ્રચારની જરૂર નથી, પણ ધર્મના પ્રચારની બહુ જરૂર છે. કારણ કે આપણા જે ધર્મના સંસ્કારો છે એ સમયે સમયે સુસુપ્ત થઈ જતા હોય, એમાં સુસ્તી આવી જતી હોય, અને એ સુસ્તી ઉડાડવી એ સંતોનું કામ છે. ધર્મક્ષેત્રમાં જે હોય એ બધાનું કામ છે કે ભાઈ એ સુસ્તી ઉડાડવી લોકોની. એટલે ધંધો થઈ જવો કે પછી ધર્મના આડંબરો કરવા. આડંબર શબ્દ ધર્મ ક્ષેત્રને લાગુ પડે, બીજા કોઈ ક્ષેત્રને આડંબર ને લાગુ પડે. પણ જે ધર્મના નામ ઉપર બીજું કઈ કરે તો એ જ આડંબરમાં આવે છે. ઉપાસના ભક્તિના નામ ઉપર જે કઈ કરીએ એ દંભમાં આવે. માનો કે આપણે કઈ નથી કરી રહ્યા, ભક્તિ કરતા જ ના હોય, પણ તો દેખાવ એવું હોય કે નહીં આપણે સતત ને સતત ભજનમાં છે. કોઈ ડોક્ટર એવી દવા ના આપે કે 24 કલાક પીવાની હોય. સવારે લઈ લો, સાંજે લઈ લો, એની અસર તો રહે ને 24 કલાક. એમ સતત ને સતત કોણ ભજનમાં હોય? પછી તો એક અવસ્થા થઈ ગઈ હોય અને એને કરવાનું નથી. નિયમિત ભજન કરનારાને જયારે નિરંતરતામાં એ જતા રહે પછી તો એમને કઈ જરૂર જ ના હોય ને, પછી તો કરતા જ નહીં, પછી તો કઈ જ નથી કરતા, પછી તો સેજે ભજન ન કરતા, પછી તો થતું હોય 100%. પછી થતું હોય, કરો છો તો નિયમિતતાની જરૂર છે. એટલે ઉઘાડની બહુ જરૂર છે ધર્મ ક્ષેત્રમાં. માતાજી, આપે ગુરુ વિશે વાત કરી, તો જો આપ ઈચ્છો તો આપ આપની પાસેથી એવો કિસ્સો જાણવો છે કે જે થયા પછી આપને ધર્મમાં અથવા તો ભગવાન પ્રત્યેનો પ્રેમ ગળાડૂબ થઈ ગયો હોય, એક આંખ ઉઘડી ગઈ હોય. મને ખાસ શરૂઆતથી જ 8-9 વર્ષની ઉંમરથી શિવ ઉપાસના હતી મારી, કદાચ પૂર્વની હશે. શિવ ઉપાસના હતી મારામાં, અને એ સમય એમ હતું કે મારે જેમ કરવું પડે એમ કરવું, પણ મારે શિવ પ્રત્યક્ષ જોવા છે. અને વિચાર બી એ થતો હતો કે ભાઈ નીકળી જાવ અહીંથી, પણ એ ઉંમરમાં ક્યાં નીકળી જવાય, નીકળીને ક્યાં જવું. એટલે એ તો હતું. પણ ગુરુ મહારાજ જયારે મને મળ્યા એ વખતે એમની પાસે જવા પાછળનો પણ મારો હેતુ એ નહોતો કે મારે એમની સેવા કરવી અથવા ગુરુ જોઈએ એવી ખબર મને સમય નહોતી. શિવ ઉપાસના હતી, ગુરુ જોઈએ એ ખબર નહોતી મને. પણ જ્યારે ગુરુ મહારાજ અને અમે મોરબીથી 8-10 કિલોમીટર એક ગામ છે રાજપર, ત્યાં રાજપર હનુમાનજીના મંદિરની બહાર એ બેઠેલા, અને અમે ત્યાં માતાજીના દર્શન કરવા ગયા એક મંદિરે. સહેજ અમે લોકો ચર્ચા કરતા હતા, કોઈ બહુ સિદ્ધ મહાત્મા, બહુ મોટા સિદ્ધ છે એવી બધી ચર્ચા કરતા હતા. તો હું તો નાની પણ મારી સાથે હતા, એમણે કહ્યું કે ચાલો આપણે દર્શન કરવા જાય. તો 80માં, એટલે 10મું વર્ષ મને હજી પૂરું થવામાં હતું. તો અમે ત્યાં દર્શન કરવા ગયા, અને એ સમયે એમણે જ એમ કહ્યું કે આ મારી અમાનત છે. મારી સાથે હતા જે ભાઈઓ હતા મારા, તો કે મારી અમાનત છે, મને સોંપી દો. કારણ કે એ ખ્યાલ ના આવ્યો મને કેવું એમણે, કારણ કે મારું ધ્યાન એમનામાં હતું બી નહીં. જ્યાં બેઠા હતા ત્યાં સામે શિવાલય હતું. મેં તો આમ પ્રણામ કરીને શિવાલયના ઓટલા ઉપર બેઠી હતી. એટલે પછી વળી રજા લેતા વખતે ફરીથી દર્શન કર્યા. તો ત્યારે એમને પૂછ્યું કે આ કોના છે, આ દીકરી કોના છે? બોલે એ સાથે હતા, એમને પરિચય આપ્યો. તો કે મારી બેન છે નાની. તો ગુરુજી કે તમે
તમારી કેવી રીતે થઈ ગઈ? મારી અમાનત છે, તો મને સોંપી દો. અમે તો નીકળી ગયા, મને કઈ નહીં કીધેલું એમણે. એના 15 દિવસ પછી જે આપ કહો છો ને, મને એકદમ કહીએ તો સ્પાર્ક થયો એકદમ 15 દિવસ પછી કે મારે આ મહાત્મા પાસે જવું છે. એ મને સામેથી માગે છે, નહીંતર આમાંથી તો હું ક્યારે નીકળી શકે. તો મને થયું મારે જવું છે એમની પાસે દર્શન કરવા. મેં દર્શનની પાછી માગણી કરી. મારી ઈચ્છા એ હતી કે માગે છે તો હું એમની પાસે રહું ને. એ તો વૃદ્ધ છે એકદમ, તો જયારે અનુકૂળતા આવશે ત્યાંથી હું ક્યાંક ગિરનાર કે ક્યાંક નીકળી જઈશ તપસ્યા કરવા. તપસ્યા જ મારો હેતુ હતો. અચ્છા. કથા મારો હેતુ નહોતો, સંન્યાસ લેવો એ પણ હેતુ નહોતો, કઈક એવી ખબર એ નહોતી એ ઉંમરમાં બધી. પણ તપસ્યા અને શિવ પ્રાપ્તિ આ બે જ મારા લક્ષ્ય હતા. અને આમ આપણે બાળપણમાં સાંભળ્યું ને, લોકો આમ તપ કરતા હોય, ફોટા જોયા હોય તપસ્યા કરનારા, એની અસર ખરી મારા ઉપર કે આ રીતે ભજન કરાય. એટલે પછી જયારે ગુરુજી સાથે મારે રહેવાનું થયું, એ તો શમશાનમાં આવી ગયા હતા મોરબી. અમે પછી શમશાનમાં જ રહ્યા. 9 વર્ષ એમની સાથે હું શમશાનમાં રહી. 3-3.5 વર્ષ તો ખુલ્લું શમશાન હતું, કઈ આ એક બી રૂમ નતો. એક બી રૂમ નતો. એટલે તડકો છાંયડો બધું વેઠીને પરિપક્વ થયા તમે. એક છેલ્લો સવાલ, સમયનો અભાવ છે એટલા માટે. કર્મ જેવું કંઈક હોય, આપણે એવું કહીએ છીએ કે કર્મ તમારા ફરીથી તમને મળે. અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારના સમયમાં જે ખોટા લોકો છે, જે લોકો મતલબ નફટાઈ કરે છે, ધતિંગો કરે છે, તો તેવા લોકો મસ્તીથી જિંદગી જીવે છે. જે લોકો સતત ધર્મના રસ્તે ચાલે છે, તો તેવા લોકો સતત પીડાતા હોય, તો કર્મ કેવી રીતે કામ કરે? આ વાક્ય છે ને, આ વાક્ય જ લોકોની ધર્મથી અને ઈશ્વરથી આસ્થા ઓછી કરે છે. કે ભાઈ જે કઈ નથી કરતા, અથવા તો ખરાબ માણસો થી લેર કરે છે, બસ અને સારા માણસો છે એમ. હકીકતમાં આજે પણ સત્ય તો એ જ છે, જેની પાસે સત્ય છે એ જ લેર કરે છે. પેલા લોકો લહેરમાં દેખાય છે, લહેરની એક્ટિંગ કરીએ તો કોણ આપણને રોકે? તો એ લહેરની એક્ટિંગ કરે છે જે ખોટા છે. અથવા તો ધન સંપત્તિને જ આપણે લહેર કહેતા હોય તો એ આપણી વ્યાખ્યા ખોટી છે. હકીકતમાં લહેર એ જ કરે છે કે જે સત્યથી નજીક છે, જે સત્ય સાથે છે. બીજું કર્મ જ જેવું કઈ છે એમને, કર્મ જ બધું છે. કર્મ જ બધું છે. આખી ભગવદ્ ગીતા ભગવાને 3 ભાગમાં કરી, પણ એમને શરૂઆત જ કર્મથી કરી. 18 અધ્યાયમાં શરૂઆતના 6 અધ્યાય એમાં ભગવાને પેલા કર્મ જ પકડી, પછીના 7 થી 12 પછીના 6 અધ્યાય એમાં ભક્તિને પ્રાધાન્ય આપ્યું, અને પછીના 6 અધ્યાયમાં જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું. 3 ભાગમાં જો આપણે ગીતાજીને વેચીએ તો 100%. તો કર્મ જ છે, જે કઈ છે તે કર્મ જ છે. એટલે ટૂંકમાં કર્મ ફરી ફરીને મળે છે. કર્મથી બચવાનો કોઈ તોડ જ નથી. કર્મનો એક જ તોડ છે કે એને તમે પાર કરો, એને ભોગવો, કરેલા ભોગવો. એ સિવાય બીજો બાકી છે. વર્તમાનમાં માનો કે કોઈ સુખી છે અને જીવન એમનું યોગ્ય નથી, તો એના પૂર્વના કર્મો છે, પૂર્વના કર્મો છે. કારણ કે ધર્મને ઘણા લોકો એવા છે પૂર્વના કર્મો સારા છે, એના હિસાબે અત્યારે સુખી છે, પણ અત્યારના સુખને એ પચાવી નથી શકતા. અને દુનિયામાં દુઃખ નામની કોઈ ચીજ નથી, બની જ નથી. અચ્છા. દુઃખ નામની ચીજનું નિર્માણ જ પરમાત્માએ કરેલું નથી. આ સૃષ્ટિ કેવી રીતે બની તમે પુરાણોમાં જોવો તો ભગવાન જ એનું બીજ છે. તો જેનું બીજ જ પરમાત્મા હોય એ ઝેરીલું વૃક્ષ તો હોય જ નહીં ને, એનું બીજ જ નારાયણ છે. દુઃખ નામની કોઈ ચીજનું નિર્માણ આ જગતમાં છે જ નહીં. પણ સુખ પચે નહીં ત્યારે દુઃખમાં રૂપાંતરિત થઈ જાય. સુખ જ જે તમે લાડુ ખાધો ને પચ્યો નહીં
તો એ પીડા બની જાય. હમ. એટલે જો સુખ પચે તો બહુ સારી વસ્તુ છે. સુખ પચવું જ જોઈએ. જેને પૂર્વનું કમાણી છે તો સુખી છે, તો અત્યારે એને સુખ પચતું નથી. હમ. તો એ એકંદરે આપણને લાગે કે એ લોકો ખોટા છે તો એ સુખી છે. અને અથવા તો એમના પૂર્વજોની કમાણી હોય, પૂર્વજોના આશીર્વાદ હોય. 100%. પણ કમસે કમ ભારતમાં જેનો જન્મ છે એનામાં કોઈ પણ ઊંચાઈને પ્રાપ્ત કરે તો પણ ભારતમાં જન્મા છે, આટલા બધા સંતો, આટલા બધા શાસ્ત્રો છે, એને દરેક ઉપલબ્ધિ પચાવતા તો આવડવી જોઈએ. 100%. માતાજી, ખૂબ સરસ વાત કરી તમે, જીવન ઉપયોગી નીવડે એવી વાતો, કારણ કે આજના સમયમાં આવી વાતો ખૂબ જ આવશ્યક છે. આપ આપનો કિંમતી સમય કાઢીને વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આ હતા કનકેશ્વરી દેવી. અને અત્યારે વર્તમાન સમયમાં જ્યાં એક તરફ કળિયુગ ચાલી રહ્યો છે અને એવી સ્થિતિમાં ધર્મની વાતો એ ખૂબ જ આવશ્યક છે, કારણ કે જ્યારે સ્વયં કૃષ્ણ કહેતા હોય કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ સંભવામી યુગે યુગે. આખો શ્લોક હું એટલા માટે નથી બોલતો કારણ કે મુખ્ય જે વાત છે સંભવામી યુગે યુગે, એટલે કે જ્યારે જ્યારે અધર્મ વધી જાય અને ધર્મની સ્થાપના કરવાની હોય ત્યારે સ્વયં ભગવાન અવતાર લે. પણ જ્યારે સાધુના વેશમાં, સાધ્વીના વેશમાં ભગવાન પોતે એ શબ્દો મૂકતા હોય કે જે આપણા જીવનમાં ઉપયોગી નીવડે. આજે પણ એવી જ બધી વાતો થઈ. આશા રાખીએ છીએ કે આપને મજા આવી હશે અને તમારા જીવનમાં પણ એ વાતો તમને મદદગાર થશે. આ સાથે જ આજે રાઉન્ડ ધ ટેબલમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતા રવિવારે અન્ય કોઈ વ્યક્તિ વિશેષની સાથે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.